अन्य मुद्दानी बात करें तो આપણે ત્યાં ઘણી ટ્રીટમેન્ટ એવી હોય છે જે સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે। જો તમને યાદ હોય તો આજથી આશરે 4 વર્ષ પહેલા ધૈર્યરાજસિંહ રાઠોડને SMA નામનો દુર્લભ પ્રકારનો રોગ થયો હતો અને તેને બચાવવા આખા ગુજરાતને માનવતાને બતાવીને 16 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને એમ તેનો જીવ બચી ગયો હતો। હવે હિંમતનગરના મુસ્લિમ પરિવારના 20 મહિનાના બાળકને જીવ બચાવવા ગુજરાતીઓએ ફરી એકવાર દિલ ખોલીને મદદ કરી છે। હિંમતનગરના મુસ્લિમ પરિવારનો 20 મહિનાનો બાળક દુર્લભ બીમારીથી ગ્રસ્ત હતો। આ કિસ્સામાં પણ લોકોએ ફંડ ભેગું કરીને 16 કરોડ રૂપિયાની રકમ ભેગી કરીને અમેરિકાથી કોલ્ડ ચેન બનાવી 72 કલાકમાં ઇન્જેક્શન ગુજરાત મંગાવ્યું હતું। એટલે આ કિસ્સામાં માતા પિતા સમાજ અને ગુજરાતની ખમીરવંતી પ્રજાએ ખૂબ મહેનત કરી છે અને 50 રૂપિયાથી માંડીને 50 લાખનું અલગ અલગ દાન આ બધા દાતાઓએ કર્યું છે। ફેમિલી સમાજે ખૂબ મહેનત કરી છે। ઘણી કંપનીઓએ ડ્રગ કંપની પણ પોતે એમાં રાહત આપી છે અને એટલે જે 16 કરોડનું ઇન્જેક્શન છે એ પેરેન્ટ્સને લગભગ 8 થી 10 કરોડમાં મળ્યું હતું અને ઉપર જે લગભગ 6 થી 7 કરોડના અલગ અલગ ટેક્સીસ કસ્ટમ્સ GST વગેરે જે પણ હતા એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે માફી આપેલી છે। ગુજરાતમાં આ પ્રકારની જીન થેરાપીથી સારવાર પ્રથમવાર થઈ છે અને સારી વાત એ છે કે ઇન્જેક્શન અપાયા બાદ બાળકની તબિયત સુધાર પર છે। બાળકોમાં થતી ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જીનેટિક ડિસઓર્ડર છે અને રેર ડિસઓર્ડર છે। સો આ બધી વસ્તુઓ વિશેષ છે અને આમાં સૌથી અલગ વસ્તુ એ થઈ કે અમે ગુજરાતમાં સર્વપ્રથમ વખત આપણે જીનેટિક ટ્રીટમેન્ટ જીન થેરાપી આ બાળકને પ્રોવાઈડ કરી શક્યા। આ સાથે ડોક્ટરો જણાવે છે કે દર 40માંથી એક વ્યક્તિમાં SMA રોગના જીન્સ હોય છે। એવા દંપતી ભેગા થાય કે જે બંનેમાં આ રોગના જીન્સ હોય તો તેમને જે સંતાન થાય તેને આ રોગ થવાની શક્યતા 25% હોય છે। 13મી ફેબ્રુઆરીએ અમદાવાદની હોસ્પિટલમાં અમેરિકાથી આવેલું ઇન્જેક્શન અપાયું હતું। યુએસથી કોલ્ડ ચેન બનાવી 72 કલાકમાં ઇન્જેક્શન ગુજરાત પહોંચાડવામાં આવ્યું હતું। પહેલા કરતાં હવે આ સારવાર કરવી થોડી સરળ ચોક્કસ થઈ છે। અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી આ રોગનો જડમૂળથી ઇલાજ નહોતો। ફક્ત સ્ટાન્ડર્ડ ઓફ કેર કરીએ એનાથી સુધારો રહે, તકલીફ ઓછી થાય, પરંતુ હવેની જીન થેરાપી જેનો જડમૂળથી ઇલાજ કરી શકે છે અને જે બાળક મરતું હોય એને બચાવી શકાય છે।